દેશભક્તિના રંગે રંગાયું સરદાર સરોવર। ત્રીજા દિવસે પણ નર્મદા ડેમમાંથી પાણીની આવક યથાવત। હવે ઓવરફ્લોથી માત્ર 2.92 મીટર દૂર, કાંઠાના ગામોને એલર્ટ। ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ અને મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે। નર્મદા ડેમમાં ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલતા પાણીની આવક સપાટીમાં સતત વધારો નોંધાયો છે। આજે ત્રીજા દિવસે પણ નર્મદા ડેમના 9 દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે, જેને કારણે નર્મદા નદીમાં 2.8 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। હાલ નર્મદા ડેમની સપાટી 135.76 મીટર છે। નર્મદા ડેમના નવા નીરને વધાવવા ડેમને તિરંગાની થીમ પર લાઇટિંગ કરી શણગારવામાં આવ્યો છે, જેનો અદ્ભુત નજારો સામે આવ્યો છે। વધુમાં નદી તળ વિદ્યુત મથકના 6 મશીનો અને સરદાર સરોવર બંધના દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 2831 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ના થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા જણાવાયું છે। નર્મદા ડેમના 9 દરવાજા 3 દિવસમાં ખુલ્યા છે। પાણીની આવક ઓછી થશે એટલે 4 કે 5 ગેટ ખુલ્લા રાખશે, એમ જાણવા મળેલ છે। હાલ પાણીની આવક સતત ચાલુ છે એટલે નર્મદા બંધના 9 ગેટ ખુલ્લા રાખવામાં આવ્યા છે। ડેમ 90% ભરાઈ ગયો છે। કુલ આવક હાલ 1,41,131 ક્યુસેક છે। ઉપરવાસમાંથી જો આવક બંધ થશે તો સપાટીમાં ઘટાડો નોંધાશે। ઉપરવાસમાં સતત પડતા વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી 9 દરવાજા 2.10 મીટર ખોલવામાં આવ્યા છે, જેના કારણે નર્મદા ડેમના નીચલા વિસ્તારમાં પાણી વહેશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।